સુપર ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ઢોસા ખાખરા ઘરે બનાવવું ખૂબ જ સરળ છે, જે તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો. પૂરી રેસિપીની ડિટેલ્સ પરફેક્ટ માપ સાથે અને નાની નાની ટિપ્સ સાથે અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. પરફેક્ટ માપ હોવું જરૂરી છે. હવે મેં એક નાનો બાઉલ જેટલો રવો અને એક નાનો બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેને મિક્સર જારમાં બંનેને પીસી લીધું છે અને બંનેને સરખા જ પ્રમાણમાં મેં લીધું છે. હવે મિશ્રણ આપણું સારી રીતના પીસાઈ ગયું છે. હવે એક મોટા બાઉલમાં કાઢી અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને ઢોસા ખાખરા માટેનું બેટરને બનાવી લઈશું. અહીં પાણી નાખવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. જો વધારે પાણી પડી ગયું તો ઢોસા ખાખરા છે આપણા સારા નહીં બને અને ક્રિસ્પી પણ નહીં થાય, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે સોજી નાખી છે એટલે પાણી છે એ સારી રીતના એબ્ઝર્વ કરી લઈશું. હવે આપણે આ બેટરને 15 મિનિટ માટે સારી રીતના રેસ્ટ આપીશું, જેથી સૂજી સારી રીતના ફૂલી જાય અને ખાખરા પણ સારા બનશે. આ ખાખરા છે બજારમાં મળે તેવા જ ખાખરા એકદમ ક્રિસ્પી બનશે, એ મારી 100% ગેરંટી છે. તો મારી રેસીપીને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. હવે આપણે એને જાળીદાર બનાવવા માટે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું મેં કુકિંગ સોડા નાખ્યા છે. હવે તેને એક્ટિવેટ કરવા માટે અહીંયા 5 થી 6 ચમચી જેટલું પાણી નાખી અને એકદમ સારી રીતના ફેટી લઈશું. અહીંયા મને હજી થોડી પાણીની જરૂર લાગે છે, એટલે થોડું એવું પાણી એડ કરી અને ઢોસા ખાખરાનું બેટર તમે જોઈ શકો છો આ રીતને ચમચાથી રિબનની જેમ પડે, એટલે મીન્સ કે આપણું ઢોસા ખાખરા માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા ખીરું છે એ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ હોવું જરૂરી છે, તો જ તમારે ઢોસા ખાખરા સારા બનશે. હવે એને સુપર ક્રિસ્પી અને લાંબો સમય સાચવવા માટે અહીંયા મેં લીંબુનો રસ નાખ્યો છે. અહીં બજારમાં મળતા ઢોસા ખાખરામાં લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં જો તમારે મહિના સુધી સ્ટોર કરવાના હોય તો અહીં તમે લીંબુના ફૂલ નાખવાના રહેશે. લીંબુના ફૂલ કેવી રીતના અને કેટલા નાખવાના એ પૂરી રેસીપીની ડિટેલ્સમાં મેં આપેલું છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે નોનસ્ટિક તવો લીધો છે. હવે તેને ટેમ્પરેચરને ડાઉન કરી અને કોટનથી લૂછી અને 1 ચમચા જેટલું બેટર લઈ અને અંદરથી બહારની તરફ રાઉન્ડ શેપમાં એને ઢોસાની જેમ આપણે આવી રીતના પાથરી લઈશું. હવે આ પ્રોસેસ કરવી જરૂરી છે. હવે તેને 2 થી 3 મિનિટ માટે એકદમ સારી રીતના ડ્રાય થવા દેવાનું છે. હવે 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણે જે ઢોસો બનાવ્યો હતો એકદમ સારી રીતના ડ્રાય થઈ ગયો છે. હવે અહીંયા મેં પહેલાં વાટકીથી તેલ લગાવી અને થોડુંક એવું પ્રેસ કરી લીધું હતું અને ત્યારબાદ એને તવીથાની મદદથી આવી રીતના એક્સ્ટ્રા જે લોટ છે અને જે જાડો ભાગ છે એને તવીથાની મદદથી એકદમ હળવા હાથે એને કાઢી લઈશું. અહીંયા પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. જો વધારે વજન દેવાઈ જશે તો ખાખરો છે તમારે તૂટી જશે. હવે બધો જ એક્સ્ટ્રા લોટ મેં કાઢી લીધો છે અને ખાખરો છે એકદમ ક્રિસ્પી બની તૈયાર થઈ ગયો છે. હવે સુપર શાઇની માટે અને ખૂબ જ સારી એવી ફ્લેવર માટે મેં 1 ચમચી જેટલું અમૂલ બટર લીધું છે. એને સારી રીતના ચારે તરફથી આવી રીતના સ્પ્રેડ કરી દઈશું. આ ખાખરા છે એ તમે મહિના દી સુધી પણ તમે એકદમ સારી રીતના સ્ટોર કરી શકો છો અને સુપર ક્રિસ્પી બજારમાં મળે તેવા જ ઢોસા ખાખરા બનીને ઘરે તૈયાર થઈ જાય છે. હવે બટર લગાવ્યા બાદ ફરીથી એને 2 મિનિટ માટે રાખીશું.